મિત્રો, આજે આપણે કમરના દુખાવા વિશે વાત કરવાની છે. મિત્રો, જો તમે અમારું વિડીયો ફેસબુકમાં જોઈ રહ્યા હો તો ફોલો કરી લાઈક કરજો. યુટ્યુબમાં જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરી લાઈક કરજો. મિત્રો, આપણે કમરના દુખાવા ઘણા બધા લોકોને વર્ષોથી કમરનો દુખાવો હોય. ઘણા બધા લોકોને વારે વારે કમરનો દુખાવો થતો હોય છે. આ કમરનો દુખાવા માટે આપણે ઘરે બેઠા મફતનો ઉપાય જે છે તે કરી આપણે કમરનો દુખાવો જે છે તે દૂર કરી શકાય છે. મિત્રો, આપણે કમરનો દુખાવો હોય ત્યારે આપણે ખાસ કરીને જે વજન જે છે આ વજન આપણે ઉપાડવા ક્યારેય ન જોઈએ. જો આપણે કમરનો દુખાવો વારે વારે થતો હોય અથવા તો એમનેમ રહેતો હોય તો સૌ પ્રથમ તો આપણે એક વજન જે છે આ વજન આપણે ક્યારેય ન ઉપાડવો જોઈએ. આ સિવાય આપણે વાયુજન્ય ખોરાકો જે છે વાલ વટાણા, ચોળી પાપડી વગેરે, આ વાયુ થાય તેવા ખોરાકો જે છે તે આપણે ન લેવો જોઈએ. મિત્રો, આપણે કમરના દુખાવાને દૂર કરવા માટે આપણે એરંડા જે છે આ એરંડાના પાન, આપણે એરંડા જે લોકો વાવતા હોય આ એરંડાના પાન જે છે તે પાન લેવાના છે. આ મોટા પાન આપણે એરંડાના લઈ અને બે પાન જે છે તેને આપણે એરંડાને પાનની ઉપર આપણે એરંડિયું જે છે એરંડાનું તેલ જે છે આ એરંડિયું લગાવી દેવાનું છે. ત્યાર પછી એક વેણું લઈ તેને વેણું ઉપર આમ ઘસી દેવાનું છે અને ત્યાર પછી આ એરંડાના પાન જે છે તેને આપણે સ્ટવ ઉપર આપણે શેકી લેવાના છે. અને આ શેકેલા એરંડાના બે જ પાન જે છે તે આપણે કમર જ્યાં તમને દુખતી હોય ત્યાં ગરમા ગરમ જ આપણે લગાવી લેવાના છે. અને આની ઉપર લગાવ્યા પછી આપણે કોઈ પણ રૂમાલ જે છે આપણે તેની ઉપર આપણે બાંધી દઈએ. આખું આમ તમારે ફિટ થઈ જાય એવી રીતે આપણે જે પાન જે છે તેને બાંધી લેવાના છે. આ પાન બાંધવાથી એક દિવસમાં કશો જ ફેર નહીં પડે, પણ 3 દિવસ પછી તમને આ કમરનો જે દુખાવો જે છે તેમાં તમને રાહત થશે, દેખાશે. અને 10થી 15 દિવસમાં આ કમરનો જે દુખાવો જે છે તે તમારો ગાયબ થઈ જશે. રોજે આપણે એરંડાના પાન જે છે તે સવારે એક વખત અને સાંજે એક વખત આપણે આ એરંડાના પાન જે છે તે લગાવી શકાય. થેન્ક યુ.